સુરતમાં ગૌ સન્માન આહવાન અભિયાન અને ગૌ માતાના રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે સુરતમાં બુલડોઝરો સાથે એક વિશાળ રેલી યોજી 5 લાખ લોકોની સહીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. રિંગ રોડથી નીકળેલી રેલી વનિતા વિશ્રામ સુધી પહોંચી હતી, જેમાં હજારો ગૌ ભક્તો જોડાયા હતા. સમગ્ર ભારતમાં ચાલી રહેલા ગૌ સન્માન આહવાનમાં અભિયાન અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના માંગને લઈ ગત 27 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં સ્થાનિક પ્રશાસનનું આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોય, જેને લઈ 7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે 7 મેના રોજ સુરતમાં મોટી સંખ્યામાં ગૌભક્તોએ ભેગા મળી રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. સુરતના કતારગામ, વરાછા, અમરોલી, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાંથી ગૌ માસના રિંગ રોડ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી બુલડોઝરો સાથે વિશાળ રેલી આખરે 8 વાગે વિનિતા વિશ્રામ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી 5 લાખ સહીઓ સાથેનું આવેદનપત્ર સુરત કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો તેમજ ભારત ભૂમિને ગૌવધના કલંકથી મુક્ત કરવાનો છે. તો સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો આ અભિયાનમાં જોડાયા હતા. ત્યારે હવે સરકાર ક્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.